તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મોટા જામપુર ગામની સીમમાં આજે એક દુઃખદ ઘટના બની છે। નર્મદા કેનાલ ઉપર મોટર મૂકવામાં માપ લેવા ગયેલા જે ડીસા તાલુકાના માલગઢ ગામના તુષારભાઈ માળી નહેરમાં પગ લપસી જતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યાં તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢી શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા। તેને મળતી માહિતી અનુસાર તુષારભાઈ છેલ્લા કેટલાય સમયથી, કેટલાય મહિનાઓથી કાંકરેજ તાલુકાના કસરા ગામે ખેતી માટે લીઝ ઉપર જમીન લઈ અને ખેતી કરતા હતા। ત્યારે શિહોરી પોલીસે એડી નોંધી અને તપાસ શરૂ કરી છે, જ્યાં તુષારભાઈના અકાળ અવસાનથી તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ત્યારે ડીસાની આ ઘટના સામે આવી છે। ડીસાના માલગઢના ખેડૂતનું કાંકરેજમાં અવસાન થયું છે, જ્યાં શિહોરી પોલીસે હાલ તો એડી નોંધી છે અને તપાસ શરૂ કરી છે। ત્યારે મોટા જામપુર ખાતે નર્મદા કેનાલ આવેલી છે અને નર્મદા કેનાલમાં ડૂબતા એક ખેડૂતનું અવસાન થયું છે, જ્યાં મોટરનું માપ લેવા ગયા હતા તુષારભાઈ, કે જેઓનું પગ લપસી જતા મોત નીપજ્યું છે। પગ લપસી જતા નર્મદા નહેર છે, આ નર્મદા નહેરમાં ખાબકી ગયા હતા અને તેઓનું એક દુઃખદ અવસાન થયું છે, જ્યાં તુષારભાઈના દુઃખદ અવસાનથી પરિવારમાં હાલ તો શોકનું મોજું ફરી વળ્યું છે। ત્યારે હાલ તો આ ઘટનાથી સમગ્ર કાંકરેજ સહિત વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ત્યારે માલગઢ સહિત સમગ્ર ગામમાં તુષારભાઈના મોતથી ગમગીની છવાઈ છે। ત્યારે પગ લપસી જતા મોત નીપજ્યા હોવાનો એક બનાવ સામે આવ્યો છે। છેલ્લા કેટલાક મહિનાથી કાંકરેજ તાલુકાના કસરા ગામે ખેતી કરવા માટે લીઝ ઉપર જમીન રાખી હતી, ત્યારે જે ખેતી કરતા જે શખ્સ છે તેનો પગ લપસી જતા જે નર્મદા નહેર છે એ નર્મદા નહેરમાં અંદર ખાબકી ગયા હતા અને મોત નીપજ્યું હતું। હાલ તો આ ઘટનાથી સમગ્ર જે ગામ છે, સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે।